અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકન એક વખત નહીં 9 વખત ચૂંટણી હાર્યા તો એમણે આત્મવિશ્વાસ નહોતો ગુમાવ્યો, અને આપણે એક જરા એટલું દુઃખ આવી પડે ત્યાં આત્મવિશ્વાસ ગુમાવી મૂકીએ, ભાંગી જઈએ, તૂટી જઈએ મિત્રો, તો એમ પરમાત્મા કેમ મળવાનો? આ લૌકિક પ્રાપ્તિ કરવી હોય તો આપણે કેટલી લડાઈ કરવી પડે, સંઘર્ષ કરવો પડે. તો આ તો આધ્યાત્મિક જગતનો માર્ગ છે, આધ્યાત્મિક જગતનો માર્ગ છે. આપણને કેમ આપણું સ્થિરતા આપણું બક્ષે છે, આપણે આપણી વિચારધારા એ જ આપણા માટે સ્થિરતા આપણું બક્ષે છે. અને એ સ્થિરતા આપણું મને તમને જીવનની અંદર એક પ્રકારનો અનુવાંશિક આનંદ આપશે. એ આનંદને આપનારા, એ આનંદને પામનારા આપણા જીવાત્માને પ્રભુમય બનાવીએ, ભગવાનમય બનાવીએ. કારણ કે જ્યારે આપણું જીવન ભગવાનમય બની જાય ને, ત્યારે જગતની અંદર આપણને બધે જગદીશ દેખાય. કારણ કે આપણી વૃત્તિ, આપણી દ્રષ્ટિ બધું નિરાવરણ થઈ ચૂક્યું હોય છે. એક ભાઈ મને કહે કે પરમાત્માનું દર્શન કરવું હોય તો શું કરવું જોઈએ? મેં કીધું પરમાત્માનું દર્શન કરવું હોય ને તો આ જગતની અંદર જેટલા કોઈ મનુષ્ય છે ને, એની અંદર પરમાત્માને જોવાની દ્રષ્ટિ કેળવવી પડે, એટલે આપોઆપ પરમાત્માનું દર્શન થાય. વાલા ભક્તજનો, પરમાત્માનું દર્શન ક્યાંય દૂર નથી. આ પ્રકૃતિની અંદર તમે જુઓ તો ખરા, બાગ બગીચાની અંદર કેવા ફૂલો ખીલતા દેખાય, જાણે કે પરમાત્મા હસતા હોય મિત્રો. તો એ જ સ્વરૂપ છે પરમાત્માનું, એ જ સ્વરૂપ છે, અખંડ અગાધ્ય સ્વરૂપ છે. તો એ સ્વરૂપ મને તમને પરમાત્માની ઝાંખી કરાવશે, પરમાત્માને પામવું હોય ને તો પરમાત્માએ બનાવેલી પ્રકૃતિને જોઈ લો એટલે પરમાત્માને પામી જાય. અને એ વિશેષ આપણે કાયમ અભ્યાસ કરતા રહેવું ને તો આપણને સતત પરમાત્માનું અનુસંધાન રહે, અને પરમાત્માએ બનાવેલા સૃષ્ટિનું અનુસંધાન રહે, અને આપણને અહો આનંદ રહે. અરે કોઈ ફૂલ કે ઝાડની પાસે જઈને બેસીએ ને તો એ હસતું એને ખીલતું દેખાય, ઉડતું દેખાય, તો આપણને એમ લાગે સાક્ષાત પરમાત્મા એ બિરાજમાન છે. અને પરમાત્મા બિરાજમાન છે ને એટલે જ ત્યાં ફૂલ ખીલે છે, એટલે જે લહેરાતા પવનમાં પાંદડાઓ ઉડે છે, એટલે જે કળીઓ ખીલી ઉઠે છે ને આપણને સુગંધથી ભરમાર કરી દે અને અપાર સુખની પ્રાપ્તિ કરાવે. આવી પરમાત્માની ભરેલી આ દુનિયા છે વાલા ભક્ત. તો આપણે પરમાત્માને ક્યાં ગોતવાના છે? પરમાત્માએ બનાવેલી સૃષ્ટિની અંદર આપણે દિવ્ય દર્શન કરશું ને એટલે પરમાત્માની આપણને પ્રાપ્તિ થઈ જાય. અને એ પ્રાપ્તિ થાય ને ત્યારે જગતની અંદર આપણને કોઈ વસ્તુ પછી લૌકિક નહીં દેખાય. અમને બનાવેલી દુનિયા અલૌકિક દેખાય, અને એ દુનિયા અલૌકિક આપણે જોઈશું અને દર્શન કરશું ને ત્યારે આપણા આત્માની અંદર પરમ આનંદ થાય. અને પરમ આનંદ થાય એટલે સહેજે પરમાત્માની અંદર પ્રીત થઈ જાય. પ્રીત કરવા માટે મિત્રો કોઈ સાધનની જરૂર નહીં પડે, પણ પ્રીત કરવા માટે માત્ર ને માત્ર પ્રેમની જરૂર પડશે. એ પ્રેમ કરતાં શીખી જાઓ એટલે પરમાત્માની અંદર પ્રીત થઈ જાય. આવા દિવ્ય વ્લોગ અને આવા દિવ્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો, ભૂલતા નહીં હો.